હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું જાઉં છું મારી ફોઈના ઘરે અને મારી ફોઈનું ગામ છે ભરોડ અને ત્યાં મારી ફોઈના છોકરાના મેરેજ છે. મતલબ મેરેજ તો થઈ ગયા છે પણ આશીર્વાદ આપવા જવાનું છે. બધા મામા અહીંથી જાય છે અને અમારા વાસના પણ બધા જાય છે. મારી ટોટલી ફેમિલી અમે બધા જ જઈએ છીએ અને મારી ટોટલ ફેમિલી મારી ટોટલ ફોઈઓ છે 5 અને આ બીજા નંબરની ફોઈ છે તેમના ઘરે જવાનું છે. તો મારી બધી ફોઈનાથી તમને મળાવીશ જો કદાચ વધારે પરુણા નહીં આવ્યા હોય તો. બાકી કંઈ કહેતા નહીં અને બનાવી રહેજો બ્લોગમાં. આપણે જઈને જોઈએ કે કઈ રીતના છે. તો ચાલો. તો મિત્રો અમે ફોઈના ઘરે બસ હવે પહોંચવા જ આવ્યા હતા અને રસ્તામાં આપણે ભાઈ ગાડીઓની લાઈનો હોય પણ અહીંયા તો ગાયોની લાઈનો હતી. તો બસ બહુ બધી ગાયો હતી તો સાઈડમાં જાય છે એમ ધીમે ધીમે અમે નીકળીએ છીએ અને ગાયો પણ એટલી બધી હતી કે વાત છોડ દો ભાઈ. તો ધીમે ધીમે બસ ગાડી ચલાવી અને અમે ફોઈના ઘરે હવે નીકળ્યા છીએ. તો ભાઈ આવા ગાયોના ટોળામાં 3 ભાઈઓ ફસાઈ ગયા છે તમે જોઈ શકો છો. અને આ 3 ભાઈઓ ભાઈ પહેલાં જતા રહ્યા પછી બીવાયા જુઓ તમે જોઈ શકો વિડીયોમાં. એના કરતાં પહેલાં જ સીધી રીતના ગાયોને જવા દીધી હોય ને ધેમાં નીકળ્યા હોય તો મિત્રો બસ જતાં જતાં અમે હવે પહોંચવા જ આવ્યા છીએ. આ 3 ભાઈઓ પણ ધીમે ધીમે ચલાવે છે બાઇક. અડધી ગાયો આ બાજુ ને અડધી ગાયો પેલી બાજુ ને પાછળ પણ બહુ ટ્રાફિક થયું હતું. તમે જોઈ શકો છો ભાઈ ગાયો એટલે ખાસી બધી બહુ બધી ગાયો હતી. આખો રસ્તો જ ગાયોનો હતો એમ પણ કહી શકાય. તો મિત્રો હું દરરોજ વ્લોગ પોસ્ટ કરું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફાઇનલી અમે ફોઈના ઘરે હવે આવી ગયા છીએ અને ત્યાં બહુ બધા મહેમાન હતા. જો કે મેં ફોઈની વાત કરી હતી પણ મારી એકય ફોઈ બધા દૂર દૂર બેઠા હતા તો મને મારી ફોઈ મળ્યા હતા પણ હું વિડીયો શૂટ નથી કરી શકી. અને આ છે મારી ભાભી. તો બસ અમે ભાભીને મળી અને પછી બધા બેઠા જમવા. તો મીઠાઈ હતી અને દાળ બાટી હતી, દાળ ભાત હતા. તો જમવાનું બહુ સરસ બનાવ્યું હતું અને અમે જમી લીધું અને બસ જમીને પછી અમે બેઠા અમારા બાજુના ફોઈના બાજુમાં એક ઘર હતું તો ત્યાં ઘરમાં બેઠા અને બધા નાના છોકરાએ બહુ મસ્તી કરી અને બહુ એન્જોય કર્યો ફોઈના ઘરે. તો ખૂબ જ મજા પડી ગઈ. અને પછી અમારે થયો બધો વ્યવહાર. તો બધા પપ્પા અને મોટા પપ્પા અને મમ્મી ને મોટા મમ્મીને બધા બેઠા વ્યવહારમાં. મારા ફોઈને બધા મહેમાનો તો બધા વ્યવહાર ચાલુ છે. તો વ્યવહાર તમે જોઈ શકો છો. તો મિત્રો વ્યવહાર પટાઈને પછી અમે આવી ગયા ઘરે અને ઘરે ચાલુ થઈ ગયો વરસાદ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ ફોઈના ઘરેથી અને ઘરે આવીને હું વિડીયો શૂટ ના કરી શકી કારણ કે વરસાદ ચાલુ હતો. તો બસ વરસાદ રહી ગયો એના પછી મેં કપડાં ચેન્જ કરી અને ફરીથી વિડીયો મેં બનાવ્યા છે ઇન્સ્ટામાં. તો એ રીલ્સ તમે જોજો અને આ વિડીયો તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બાય બાય,
રાધે રાધે.